ધર્મની રક્ષા કરવા માટે બેઠેલા છે। દરેકને બે હાથ જોડીને વિનંતી કરું છું, એક વખત પરિવર્તન આપો, એક વખત મોકો આપો। તમે કલ્પના નહીં કર્યો ને એટલા કામ કરીને બતાવવા માટેની ખાતરી કરવા આવ્યા, કામની રાજકારણ કરવા આવ્યા, પૈસા કમાવા માટે નહીં। પૈસા કમાવા માટે કોઈ રાજકારણ કરવું નહીં। પોતે ડોક્ટર છું, શાંતિથી મારા પરિવાર ચાલી શકે, કમાઈ શકું, પણ લોકોની ચિંતા થાય છે। ગાંધીનું ગુજરાત ડ્રાય ગુજરાત દારૂ નહીં મળતું, પણ ઘેર ઘેર દારૂ મળે છે। સાહેબ ગામડે ગામડે ફરીએ છે ને, 20 વર્ષથી 22 વર્ષથી 25 વર્ષની આપણી બેન દીકરીઓ છે ને, પાછળીઓ પહેરે છે ને, દુઃખ થાય એટલા માટે નીકળે। દારૂ તો દૂરની વાત થઈ ગઈ, હવે તો ડ્રગ્સ આવવા લાગ્યા। હમણાં સમાચારમાં જોયું હશે 42,000 કરોડનો ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા। ઉંદર કોઈ નહીં ખાઈ ગયા, બધું બારોબાર વેચી ગયું। હવે ઉંદર એટલા બધા હાઈફાઈ થઈ ગયા, દારૂ છોડીને ડ્રગ્સ પીવા લાગ્યા। એટલે ઉંદરો હવે નશો ચડાવવા લાગ્યા છે। ઉંદરોને દારૂ નહીં જોયું તો હવે ડ્રગ્સ જોવે છે ઉંદરો નહીં। વિચાર કરો તમે, હા એ સપ્લાય થઈ ગયું। આપણે યુવા ધન યુવા પેઢી બરબાદ થઈ ગઈ। સમાજમાં આ બધું દૂષણ ગરીબ વર્ગમાં ઘણા બધા ગામડામાં આજે ગાંજો ખુલે આમ વેચાય। સાચી વાત છે ખોટી વાત છે? નાના નાના છોકરાઓ મેં ઘણી જગ્યાએ જોતા હોય ને, કોલેજ સ્કૂલમાં ભણે, કોલેજ તો દૂરની વાત છે, સ્કૂલમાં ભણતા છોકરાઓ 9મું 10મું ભણતા હોય ને, તે વિડીયો સિગરેટ ફૂંકાવે। પેઢી બરબાદ થતી બચાવવી હોય તો આપણે સૌ સાથે મળીને મળી એક વખત પરિવર્તન લાવીએ। કામ કરાવવાની ખાતરી અમેલી। હું કોઈ જ્ઞાતિવાદ, ધર્મવાદ, જાતિવાદમાં નથી માનતો। એટલે કાયદાકીય રીતે કલેક્ટર લેવલનો આવ્યો, કલેક્ટરને દિલ્હીનું ઇન્ટરવ્યૂ આપીને આવ્યો, એટલે કાયદાકીય રીતે મને કોઈ પહોંચી વળે એવું નથી। વકીલ સાહેબ બેઠા હોય તો હું સામે પણ આપી શકું જવાબ, અને એસપી સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય તો હું સામે કાયદાકીય રીતે એમને જવાબ આપી સક્ષમતા રાખીએ છીએ। એટલે આજે તમારી સામે ખાતરી આપી દઉં, ગામના કોઈ યુવાનને અડધી રાત્રે જરૂર પડે ને, કોઈ સરકારી તંત્રએ તમને હેરાનગતિ કરતું હોય, મને યાદ કરજો, તમારી પક્ષે ઉમેદવારો થાય। બે હાથ જોડીને વિનંતી કરું, આ બે ઉમેદવારો બંજારા નિશાન પર તમે એક વખત આપો। હું ખાતરી આપું છું, આ બે ઉમેદવાર ઊભા થઈને કહું છું કે તમારા માટે અડધી રાતે ઊભા થશે, કામ કરશે ને કરશે। આ માતાજી સાક્ષી કાયદાકીય, ખોટું નહીં હો। પછી ખોટામાં કહેશો તમે નહીં ઉભા। હા, જ્યાં આચું હશે ને ત્યાં પોલીસની લાઠી ખાવી પડશે તો પહેલો પૂછે, જેલમાં જવું પડશે તો પહેલો પૂછે, તમારા સુધી આંચ નહીં આવજો સાચું હશે તો। એના માટે અમે બધાએ આ યુવા વર્ગને બધાને કહું છું, અડધી રાત્રે જરૂર પડે ફોન કરજો, હું તમારા માટે પોલીસ સ્ટેશન આવવા માટે પણ તૈયાર છું। એક વખત વિશ્વાસ કરો, ચપટી મદદ કરો, ખોબો બળીને તમને વળતર આપીશું। એટલી ખાતરી આપું છું। જય મારી માં ભવાની।